આમ આદમી પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરોધી અને જનતા વિરોધી જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારે સાંખી નહીં લે. ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી. પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો. વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી. વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી. ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી. પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે, પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે. ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ, એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીઝ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે. આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માનનીય અરવિંદ કેજરીવાલજીના શીર્ષ નેતૃત્વએ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો. તમારામાં હિંમત હોય. ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી.